કેશોદ ખાતે કોંગ્રેસ મુલાકાત મીટિંગ અને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો। કેશોદના જૂનાગઢ રોડ પર આજ રોજ 88 કોંગ્રેસ વિધાનસભા કાર્યકરોની જનરલ મીટિંગ યોજાઈ હતી। કોંગ્રેસ સંગઠનના તમામ હોદ્દેદાર તેમજ એઆઈસીસી સેક્રેટરી ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂપેન્દ્ર મારવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ ચોટવા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા, પાર્ટીના ચૂંટાયેલા કાર્યકરો તેમજ તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો દ્વારા પોતાના મંતવ્ય રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યક્રમ પૂર્ણતાના અંતે હીરાભાઈ ચોટવા દ્વારા ખાસ પોલીસ અને પ્રશાસન ઉપર ચોટકણી કાઢી જણાવ્યું હતું। હાલના સમયમાં ખેડૂતો, નાના વેપારીઓના પ્રશ્નો, કર્મચારીઓના પ્રશ્નોમાં જે મુશ્કેલીઓ પડે છે, મોટા ઉદ્યોગપતિઓને છાવરે છે, કાયદો અને વ્યવસ્થાની હાલ ભાંગી પડી છે, ઘણા જ સમયથી રજૂઆત થઈ રહી છે। ચોરી, મર્ડર જેવી ઘટનાઓમાં આરોપીને મૃત્યુદંડ જેવી સજા થાય તેમાં સરકાર ઊણી ઉતરી રહી છે। પોલીસ વિભાગને પણ કામ કરવામાં નડતરરૂપ બની રહી છે। ભારતીય જનતા પાર્ટી તાકીદ કરી પોલીસ વિભાગને કડક અમલવારી કરવા જણાવ્યું છે। પબ્લિક સુરક્ષિત રહી શકે, અન્યથા આવી કામગીરીમાં ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનવું પડશે। આજ રોજ કેશોદ મુકામે એઆઈસીસીના સેક્રેટરી ભૂપેન્દ્રજી મારાવીના અધ્યક્ષસ્થાને મિટિંગ હતી। એમાં ખેડૂતોના પ્રશ્ને, નાના અને મધ્યમ વેપારીઓના પ્રશ્ને, કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે અને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સ્વરૂપ હોય છે। સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે। કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે, એમના કોઈ આરોપી છે પકડાતા નથી। મર્ડર થઈ જાય, એમના આરોપી પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઊણી ઉતરે છે, યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે। ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે અહીંયા બનતા બનાવો, ચોરી, લૂંટ, મર્ડર, સાથે સાથે પૂજારીઓને કોઈ સરી મારી દે એટલો કાયદો અને વ્યવસ્થા નીચી કક્ષાએ ગયો। ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે, સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે સુરક્ષિત રહે, એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી। જ્યારે કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે, પણ આવી મોટી જે ચોરીઓ, મોટા ગુનાઓ, મર્ડર સુધીના 307 સુધીના આ વ્યાજખોરોને સાવરે છે। તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે। એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લૂંટના, ચોરીના, મર્ડરના યા તો 307ના યા તો શરીર ભોગવાના બનાવો ન બને। એટલા માટે કેશોદની પ્રજા ત્રાહિમામ છે, પીડિત છે, એમના પડખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે। જય હિન્દ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।